મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક વાર્તા કહીશ. તમારી વાર્તા ધ્યાનથી સાંભળવાની રહેશે અને ત્યાર પછી હું તમને થોડા પ્રશ્નો કરીશ. એ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો સાંજનો સમય હતો. ત્રણ મિત્રો સંતાકૂકડીની રમત રમી રહ્યા હતા. રમત રમતા હતા તે સમયે એક મિત્રના હાથમાં પહેરેલી ઘડિયાળ ખોવાઈ જાય છે. તે સમયે ત્યાંથી મેઘા પસાર થાય છે અને મેઘા એ ત્રણેય મિત્રોને પૂછે છે કે તમે શું કરી રહ્યા છો, શું શોધી રહ્યા છો? ત્યારે એક મિત્ર જવાબ આપે છે કે અમે અહીં રમત રમી રહ્યા હતા, ત્યારે મારા મિત્રની એક ઘડિયાળ ખોવાઈ ગઈ છે, તે જ અમે શોધી રહ્યા છીએ. ત્યારે મેઘા જવાબ આપે છે કે ચાલો હું પણ તમને શોધવા લાવું. અને ત્રણેય મિત્રો અને મેઘા એમ કરીને ઘડિયાળ શોધવા નીકળે છે. પરંતુ થોડા પ્રયત્નો પછી પણ ઘડિયાળ મળતી નથી. ત્યારે મેઘા કહે છે, શું તમે અહીં જ રમી રહ્યા હતા? ત્યારે એક મિત્ર જવાબ આપે છે, હા, અમે આ વીજળીના થાંભલા નીચે જ રમી રહ્યા હતા. ત્યારે થોડી વાર એને પાછા શોધે છે અને બીજો મિત્ર જવાબ આપે છે, પરંતુ અમે સમજાવવા માટે તો પેલા અંધારે તરફ પણ ગયા હતા. તો એક મિત્ર કહે, પણ આપણે તો ત્યાં ગયા જ નહીં ઘડિયાળ શોધવા માટે. મેઘા કહે છે, ચાલો હું અને તમે તેની ઘડિયાળ શોધવા માટે ત્યાં અંધારિયા તરફ જઈએ. તેઓ ઘડિયાળ શોધવા માટે અંધારિયા તરફ જાય છે. ત્યારે ત્રીજો મિત્ર કહે છે, પણ ત્યાં તો અંધારું છે, આપણે ઘડિયાળ કઈ રીતે શોધીશું? તો મેઘા કહે છે, મારી પાસે મોબાઈલ ફોન છે અને ફોનની અંદર ટોર્ચ છે, ચાલો આપણે એનો ઉપયોગ કરી અને ઘડિયાળ શોધીએ. મિત્રો જાય છે અને ફોનની ટોર્ચની મદદથી ઘડિયાળને શોધી કાઢે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને આ વાર્તા ઉપરથી કેટલાક પ્રશ્નો કરું છું. કયા સમયે ત્રણેય મિત્રો રમત રમી રહ્યા હતા? હા, બોલો તમે. સાંજના સમયે. સાંજના સમયે. ત્રણેય મિત્રો કઈ રમત રમી રહ્યા હતા? ત્રણેય મિત્ર સંતાકૂકડીની રમત રમી રહ્યા હતા. સરસ. ત્રણેય મિત્રો સંતાકૂકડીની રમત રમી રહ્યા હતા. રમતા રમતા શું ખોવાઈ જાય છે? ઘડિયાળ. હા, રમતા રમતા ઘડિયાળ ખોવાઈ જાય છે. તો ઘડિયાળ ત્રણેય મિત્રોને મેઘા શેની મદદથી ઘડિયાળ શોધે છે? મોબાઈલ ફોનના ટોર્ચની મદદ. હા, સરસ. મોબાઈલ ફોનની ટોર્ચની મદદથી તેઓ ઘડિયાળ શોધે છે. મોબાઈલ ફોનની ટોર્ચનો ઉપયોગ જણાવો. પ્રકાશ મેળવવા. હા, તો મોબાઈલ ફોનની ટોર્ચનો ઉપયોગ પ્રકાશ મેળવવા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન વિષયમાં પ્રકાશ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દિવસ દરમિયાન પ્રકાશની મદદથી ઘણી બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ. તો તમે પ્રકાશની મદદથી તમારા વર્ગખંડમાં રહેલી કઈ કઈ વસ્તુઓ જોઈ શકો છો? હા, બોલો તમે. ડેસ્ક, કબાટ, બારી, આરસા વગેરે. હા, તો તમે આ જે કંઈ પણ વસ્તુઓ જોઈ શકો છો, તો તેની ઉપર પ્રકાશ પડે છે. તેના કારણે તમે દિવસ દરમિયાન આ બધી વસ્તુઓ જોઈ શકો છો. હવે રાત્રિના સમયે તમારે આ દરેક વસ્તુઓ જોવી હોય વર્ગખંડની, તો તમે શું કરશો? હા, બોલો તમે. ટોર્ચનો ઉપયોગ કરીશું. હા, તમે ટોર્ચનો ઉપયોગ કરશો. ટોર્ચના ઉપયોગથી આપણે અંધારિયા ખૂણો હશે, આ વર્ગખંડમાં અંધારું હશે, તો તેના ઉપર ટોર્ચની મદદથી પ્રકાશ પડશે અને તે પ્રકાશ આપણી આંખોમાં પરાવર્તન પામશે અને આપણે તે વસ્તુઓને જોઈ શકીશું.
વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું એ મુજબ કે આપણે વસ્તુઓ કોઈક સાધનની મદદથી જોઈ શકીએ છીએ, તો તેવા પદાર્થોને આપણે પ્રકાશિત પદાર્થો કહીશું. હવે તમારે મને જણાવવાનું છે કે પ્રકાશના સ્ત્રોત કયા કયા છે? હા, બોલો તમે. સૂર્ય, સૂર્યની મદદથી આપણને પ્રકાશ મળે છે અને આપણે વસ્તુઓને જોઈ શકીએ છીએ. તમે બીજા મને પ્રકાશના સ્ત્રોત જણાવો. ટોર્ચ, અગ્નિ, બલ્બ. હા, ટોર્ચ, અગ્નિ, બલ્બ, ફાનસ, આ દરેક વસ્તુઓની મદદથી આપણે પ્રકાશ મેળવી શકીએ છીએ અને વસ્તુઓ પર પાડવાથી પ્રકાશ આપણે એ વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તો આ દરેક વસ્તુઓને આપણે પ્રકાશના સ્ત્રોત કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકાશિત પદાર્થો કોને કહેવાય અને પ્રકાશિત પદાર્થોની મદદથી આપણે જે કંઈ પ્રકાશ મેળવી શકીએ એ દરેક પદાર્થને આપણે પ્રકાશના સ્ત્રોત કહીએ છીએ. તમે હવે તમારી નોટબુકમાં નોંધ કરો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પારદર્શકતા વિશે અભ્યાસ કરીશું. તો પારદર્શકતામાં ત્રણ પ્રકારના પારદર્શકતા આવે છે: પારદર્શક, અપારદર્શક અને પારદર્શક. દરેકને આપણે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વસ્તુઓને પ્રકાશની મદદથી સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, બરાબર, તો તે વસ્તુને આપણે પારદર્શક પદાર્થ કહીશું. એટલે કે જે વસ્તુની આકાર આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ. હવે તમે જોઈ શકો છો, તો આ પ્લાસ્ટિકનો ગ્લાસ છે. હવે મને આ પ્લાસ્ટિકના ગ્લાસની આકાર જોવું હોય તો હું સ્પષ્ટ રીતે જોઈ શકું છું. તો આ પ્લાસ્ટિકનો ગ્લાસ છે એ પારદર્શક પદાર્થ કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, આ શેનો નમૂનો છે? ગ્લાસ. હા, આ કાચનો ગ્લાસ છે. હવે આ કાચના ગ્લાસની આકાર તમે જોઈ શકો છો? હા, તમે આ કાચના ગ્લાસની આકાર જોઈ શકો છો. તો આપણે કહી શકીએ કે આ કાચનો ગ્લાસ એ પારદર્શક છે. હવે તમે મને ઉદાહરણ આપો જે પારદર્શક હોય. ઓકે, ચશ્માના કાચ હોય છે, બરાબર. તો ચશ્માના કાચની આકાર આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તો એને આપણે પારદર્શક પદાર્થ કહીશું.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે પારદર્શક પદાર્થ વિશે માહિતી મેળવી. હવે આપણે અપારદર્શક પદાર્થ વિશે ભણીશું. હવે આ નમૂનો શેનો છે? હા બોલો તમે. આ નમૂનો પૂઠાના બોક્સનો છે, બરાબર? હવે મને આ પૂઠાના બોક્સની આરપાર જવું હોય તો હું જોઈ શકતી નથી, બરાબર? તો આ પદાર્થને આપણે કરીશું અપારદર્શક. હવે આપણી નોટબુક હોય છે, બરાબર? તો નોટબુકની આરપાર મારે જવું હોય તો હું જોઈ શકતી નથી. એટલે આપણે કહી શકીએ કે નોટબુક એ છે તે અપારદર્શક પદાર્થ છે. તમે મને અપારદર્શક પદાર્થનું ઉદાહરણ જણાવો. નોટબુક, કાગળ, દિવાલ. હા, નોટબુક, કાગળ, દિવાલ. હવે આ દિવાલ હોય છે, બરાબર? તો દિવાલની આરપાર આપણે જોઈ શકતા નથી, બરાબર? તો આપણે એને અપારદર્શક પદાર્થ કહીશું. તમે મને બીજા અપારદર્શક પદાર્થનું ઉદાહરણ આપો. હા બોલો તમે. નોટબુક, પેન્સિલ. જો આ ડસ્ટર છે. ડસ્ટરની આરપાર મારે જવું હોય તો હું જોઈ શકતી નથી. તો આ ડસ્ટર પણ એક એવો નમૂનો છે જેને આપણે અપારદર્શક કહી શકીએ છીએ. ત્યાર પછી રબર હોય છે. તો રબરની આસપાસ આરપાર આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. તો રબર પણ અપારદર્શક પદાર્થની અંદર આવશે. વિદ્યાર્થીઓ, હવે આપણે પારદર્શક પદાર્થ વિશે માહિતી મેળવીશું. હવે જે પદાર્થની આરપાર આપણે સ્પષ્ટ રીતે ન જોઈ શકીએ તેને આપણે પારદર્શક પદાર્થ કહીશું. હવે એનો અર્થ એવો થાય છે આપણે જોઈ તો શકીએ છીએ પરંતુ સ્પષ્ટ રીતે નથી. હવે મારી પાસે આ એક નમૂનો છે. આ છે વિદ્યુત પદાર્થ. હવે મારે અહીં આરપાર જોવું હોય તો હું સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી. જો આ બોર્ડ પર લખ્યા છે દેખાય છે પરંતુ સ્પષ્ટ આપણે જોઈ શકતા નથી. એના કારણે આપણે કહી શકીએ કે આ જે વિદ્યુત કવર છે એ પારદર્શક છે. હવે તમે કોઈ જાણતા હોય એવા પારદર્શક પદાર્થોના ઉદાહરણ આપો. ધુમાડો. રસ્તે આપણે ધુમાડો જોયો હોય છે, બરાબર? તો ધુમાડાની આરપાર આપણે જોવું હોય તો આપણે જોઈ શકતા નથી. એ જ રીતે આપણે શિયાળાની સવાર હોય ત્યારે આપણને વાતાવરણમાં ધુમ્મસ જોવા મળે છે. આપણે રસ્તે જતા હોઈએ તો રસ્તામાં આગળ ધુમ્મસ હોય તો આપણે આગળનો રસ્તો સારી રીતે જોઈ શકતા નથી. એટલે કે આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. તો આપણે એને શું કહી શકીએ કે પારદર્શક છે.
વિદ્યાર્થી મિત્રો, આપણે ઘરે મીઠાઈ લાવીએ છીએ તો મીઠાઈના બોક્સમાં એક કવર આપેલું હોય છે. એ કવર એને આપણે બટર પેપર કહીએ છીએ. તો એ જે બટર પેપર છે તેની આકાર આપણે જોવું હોય તો તેની આકાર પણ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. તો જે બટર પેપર છે તેને આપણે પારદર્શક પદાર્થનો એમાં આપણે સમાવેશ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકાશ અને પારદર્શકતા વિશે અભ્યાસ કર્યો. જેમાં આપણે પારદર્શક, અપારદર્શક અને પારદર્શક પદાર્થો વિશે માહિતી મેળવી. તો તેના ઉપર હું તમને થોડા પ્રશ્નો કરીશ. તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. કોઈ એક પારદર્શક પદાર્થનું ઉદાહરણ આપો. કાચ. કાચ. કાચનો આપણે સમાવેશ પારદર્શક પદાર્થમાં કરીશું. હવે કોઈ એક અપારદર્શક પદાર્થનું ઉદાહરણ આપો. કાપડ. કાપડ હોય છે જેની આકાર આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. બરાબર? તો એ અપારદર્શક પદાર્થમાં